યોગ્ય સમય યોગ્ય ઉંમરે ઘરવાળા કહેતા ચૂપચાપ લગ્ન કરવા બેસી જજો. બાકી લગ્નની કંકોત્રીમાં હાથની મહેંદીની જોડે માથામાં નાખવાની મહેંદીનો દિવસ ઉમેરવો પડશે. આમાં થોડો વાંક તો ઘરવાળાનો હોય છે. સાલું શોધવાનું હોય ત્યારે શોધવા દે નહીં, અને ના થાય એટલે કે બેટા તારા ઓફિસમાંથી કોઈ જોઈ લેજે ને. કેમ શોધો તમે? આપણા છોકરાઓને નખરા ઓછા નથી, બધી જોશે. એવું લાગે ને કે થોડી થોડી સારી છોકરીઓ જોવા મળશે કે ના મમ્મી આ નહીં, થોડી આમ જોઈએ, ના મમ્મી ના તો આમ થોડું જોઈએ, કાન આવવા જોઈએ, વાળ થોડા આવવા જોઈએ, હાઈટ થોડી આટલી જોઈએ, અને પછી છેલ્લે કોઈ ના મળે એટલે બધેલું ઘટેલું. પેણો તેલ વાત. છોકરીઓ બી કઈ ઓછી નથી. એમને પાછું મમ્મી બિઝનેસમેન હોય ને એ જ જોઈએ, ડોક્ટર હોય ને એ જ, એન્જિનિયર હોય ને એ જ જોઈએ, પગાર લાખ 1.5 લાખ હોય ને એ જ જોઈએ. 40 વર્ષ સુધી એવી ને એવી રે. પછી જેટલા લાખ પગાર જોઈતો હોય ને એટલા ગ્રામ વજન થઈ જાય. પછી પેણ વાળ કાળા છે, મોઢું કાળું છે, આલા લગન જીવન કાળું અંધારું થઈ જશે. પેણી જાઓ. મેક્સમાં મેક્સ 5 જોવાય છોકરો કે છોકરી. પછી છઠ્ઠામાં ફાટવી જોઈએ ને બેહી જવાનું. જો કે આમ જોવા જઈએ તો અત્યારે છોકરાઓની ફાટ જ લગન કરતા. ઓલો નવો ટ્રેન્ડ નહીં લીધી, છોકરીને લવર ને બધા ભેગા માર નાખે છોકરાની એટલી. અને પછી આમને આમ પડ્યા રહ્યો એટલે રિટાયરમેન્ટ અને લગન બંનેની પાર્ટી એક સાથે જ આપવી પડે એવો ટાઈમ આવે. ઇન શોર્ટ 25 થી 27 ની ઉંમર પરફેક્ટ છે, પહેણી જજો. બાકી હનીમૂન કરવા સિનિયર સિટીઝન બસમાં બધે ફરવું પડશે.